ખરેખર તો પ્રમુખ જે બને ને સાહેબ, એમાં પ્રજાને કાંઈ લેવા દેવા નહીં. પ્રમુખની સહીથી એસટી બસના ભાડા ઘટતા નથી, વીજળીનું બિલ ઘટતું નથી, શિક્ષણની ફી ઘટતી નથી. ઘણા સમયથી અટવાણો એ શું છે, RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોક એવો માણસને મૂકી દેશે, આ જેપી નડ્ડા સાહેબ જેવા, એ પૂછ્યા વગર પાણી પીવે નહીં, ભલે ગમે એટલા હોશિયાર હોય. છેલ્લે બે નામ જે છે એના ઉપર જરાક વધુ પડતો ભાર મૂકવામાં આવી રહ્યો છે. સંભવ છે કે બેમાંથી એક આવે. એકનું નામ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે તેઓ મહિલા હશે અને સાઉથ ઇન્ડિયામાંથી તેમને મૂકવામાં આવશે તેવી વાત છે. એ ત્રણ નામ એટલે કે ત્રણેયનું ચર્ચામાં છે. જો ક્યાં ફરક પડતા હે સાહેબ, તમે સમજી લો, જનતાને લાગે વળગે ત્યાં સુધી. આજે પ્રમુખની મને ઘણા ડિબેટ હું કરું છું, મને મોરબીથી અમારા પીપી જોશી સાહેબ કરીને કોઈ અમારા એસ્ટ્રોલોજીસ્ટ હોવાનું કહેવાય છે, એ મને કહે છે સાહેબ તમે આ શું કામ કરો છો આ ચર્ચા, એમ કે પ્રમુખ કોણ બને. એટલે કારણ કે મેં જ અનેક વખત કીધેલું છે કે ખરેખર તો પ્રમુખ જે બને ને સાહેબ, એમાં પ્રજાને કાંઈ લેવા દેવા નહીં. બિલકુલ. તમે સમજો, પ્રમુખની સહીથી એસટી બસના ભાડા ઘટતા નથી, વીજળીનું બિલ ઘટતું નથી, શિક્ષણની ફી ઘટતી નથી, રોજગારી વધતી નથી, મોંઘવારી ઘટતી. પ્રમુખથી કાંઈ નહીં, એના પક્ષને એ મદદ કરે ને ચરી ખાય. આપણે બધાને ભૂરકી છાંટીને. એટલે જે બને તે મહિલાનું નામ આવે છે, નિર્મલા સીતારામ થી માંડીને 3 જણાના નામ અત્યારે વહેતા મૂકે. નરેન્દ્ર મોદીને એવી ટેવ છે, મોદીને એટલે એના મિકેનિઝમ, મોદી ખુદ ન કે, એની પાસે એવું છે ગતકડું, એ વહેતા મૂકી દે. દેખતે એ બાને ખબર પડી જાય સર્વે. આમાં એવું છે, સર્વે ખબર પડી જાય કે એ બાને આ જે તે વ્યક્તિની કેટલી ઉગજણ છે. ચારે કોરથી થૂ 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 થવા માંડે તો કઈ દે જવા દો, અને વેલકમ વેલકમ થવા માંડે અથવા તો બુદ્ધિપૂર્વક નો વિરોધ થતો સમજે કે તાકાત વાળા તો છે જ. આ બધું સર્વે ના વાતો. બાકી એને કોને કરવું કોને નહીં, ન્યા ડખો મોટે પાયે ઘણા સમયથી અટવાણો એ શું છે, RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઈ એવું આમ તમને કહું ઠાની લીધી એને કે કાં તો તમે સંજય જોશીને બનાવો, કાં તો યોગી આદિત્યનાથને બનાવો, કાં તો તમે ભાઈ દેવેન્દ્ર ફડણવીસને બનાવો. આ 3 નામ સંઘ તરફથી છે. ભારતીય જનતા પાર્ટીમાં એટલે કે જે મોવડી મંડળ છે, એ તો સંજય જોશીના નામથી તો ગોધો લાલ લુગડું જોઈને ભડકે એમ ભડકે છે. એને તો કોઈ કાળે લાવવાની જરૂર નથી. યોગી આદિત્યનાથ એના પાછા એનો આંટી મારે એમ છે. કારણ કે ઈ ભલે સંજય જોશી જેવા નથી, પણ આખો દેશ એને ભયંકર હદે માંડ્યો ચાહવા, ખાસ કરીને હિન્દુ. અને એના હિન્દુઇઝમમાં કોઈ કરતા કોઈ ભેળસેળ છે નહીં. એ તો આ ચોખ્ખે ચોખ્ખી વાત કરે છે ને કે ભાઈ બટેંગે તો કટેંગે. એટલે આખું દેશ તો એની ઉપર ફિદા છે. રહી વાત દેવેન્દ્ર ફડણવીસની, એનું જરાક ઈ મવાળ પ્રવૃત્તિના છે. અને પણ એનું 19-20 છે. RSS વાળા કદાચ દેવેન્દ્ર ફડણવીસને મૂકે તો પણ એની અસર એટલી ન થાય જેટલી સંજય જોશી અથવા તો યોગી આદિત્યનાથ મૂકવાથી થાય. પણ ઈ બે ના નામથી અમુક લોકો તમે જાણો છો એ પ્રમાણે ઈ બુદ્ધિપૂર્વક એનાથી દૂર રાખવાની કોશિશ કરે છે. એટલે ઈ હવે એવું લગે ને સૂર્ય ચડાવો કોઈ જાડા નરને જોઈ, ઓલે આપણે છે ને અંધર નગરી ગંડુ રાજા, એમ કોક એવો માણસને મૂકી દેશે, આ જેપી નડ્ડા સાહેબ જેવા, એ પૂછ્યા વગર પાણી પીવે નહીં, ભલે ગમે એટલા હોશિયાર હોય. એટલે આવા નરની ગોતવાની કોશિશ ચાલે છે નેશનલ કક્ષાએ. ગુજરાતમાં પણ એ ડખો છે. ગુજરાતમાં એ છે, એકને તમે મૂકી દે પ્રમુખ તો બીજા 10 નારાજ થાય એમ છે. એટલે હવે અત્યારે જે કઈ છે, ઘણા બધી વખત આપણે ચર્ચાઓ થઈ છે સાહેબ, કે કોણ કોણ એના દાવેદાર છે. તો ઉદય કાનગડ થી માંડીને જીતુ ભાઈ વાઘાણી થી માંડીને ઠેઠ સુધીના નામો છે, મયંક નાયક ને, જગદીશ પંચાલ ને, ફલાણા વિશ્વકર્મા વગેરે. પણ એટ લાસ્ટ છેલ્લે બે નામ જે છે એના ઉપર જરાક વધુ પડતો ભાર મૂકવામાં આવી રહ્યો છે. સંભવ છે કે બેમાંથી એક આવે. એકનું નામ છે દેવુસિંહ ચૌહાણ અને બીજાનું નામ છે હર્ષદગીરી ગૌસ્વામી. હર્ષદગીરી ગૌસ્વામી અમદાવાદ જિલ્લામાં બહુ એક્ટિવ છે, ધરાતલ માણસ છે, RSS બ્રાન્ડ છે, કયામાં રીએમ છે, બાકી બધું તમે જાણો છો. અને ઈ થાય તો નારાજ થનારાની સંખ્યા ઓછી થાય એમ છે. એટલે હવે ચાલે છે ને, પછી તો કોથળામાંથી બિલાડું નીકળે તો કોઈએ કઈ ગુમાવવાનું છે ને. એ પક્ષ જાણે ને એનું કામ જાણે. હો, જય હરિ. પક્ષના સંગઠન માટે છે. જી જી જી. હરિ ઓમ. સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર.